હેલો એવરીવન. આજે આપણે જે કોષ વિદ્યાનો પોર્શન છે એટલે કે આપણો પેપર જે છે 503, બરાબર, કે જેનું ફર્સ્ટ યુનિટ છે સાયટોલોજી. કે આપણે જ્યારે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી ત્યારે તમને સિલેબસ વિશેની વાત કરી હતી કે આપણે કયા કયા ટોપિક ભણવાના છે, બરાબર. એમાં આપણે જોયું હતું કે એક જે 503 છે પેપર, બરાબર, એનો ફર્સ્ટ યુનિટ છે આપણો કે સાયટોલોજી, કે જેને કહીએ છીએ કે કોષ વિદ્યા. કોષ વિદ્યા એટલે શું? તો કે જે કોષનો અભ્યાસ કરવામાં આવે છે ને શું કહેવામાં આવે તો કે કોષ વિદ્યા, બરાબર, કે જેને આપણે સેલ બાયોલોજી પણ કહી શકીએ છીએ. તો આ જે સેલ બાયોલોજી છે એમાં તો કે પહેલી વસ્તુ કે સેલ કોને કહેવાય, વોટ ઇઝ અ સેલ, બરાબર. કોષ એટલે શું? તમને બધાને ખબર છે કે આપણે જ્યારથી ભણતા આવીએ છીએ ત્યારે આપણે ખૂબ નાના ત્યારથી આપણને ખ્યાલ છે કે કોષ છે શું છે, બરાબર, ક્યાં આવેલું, શું કાર્ય છે, કઈ રીતની રચના છે, બધી આપણને દરેકને ખબર છે કે જે દરેક સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે કોષ છે, બરાબર. તો કે આ જે કોષ જે છે કોષો ભેગા મળીને પેશી બનાવતે છે, પેશી ભેગી મળીને અંગો બનાવે છે, અંગ બની ભેગા થઈને અંગતંત્રની રચના બનાવે છે, બરાબર. આ રીતે છે કે જે દરેક સજીવ છે એમનું શરીર બનેલું જોવા મળતું હોય છે. તો કે આપણને ખબર કે જે આ શરીર છે એમાં આપણને ઘણી બધી અંગિકાઓ પણ જોવા મળે છે, એટલે કે બરાબર કે ઘણી બધી ઓર્ગેનલ્સ કે જેને આપણે કહીએ છીએ પણ આપણા શરીરમાં જે આવેલી જોવા મળે છે. તો કે જેટલા પણ જે સુકોષ કેન્દ્રીય છે, બરાબર, કે જેટલા પણ યુકેરિયોટિક પ્રાણીઓ કે જે છે એ બધાના કોષોમાં જે છે કંઈક ને કંઈક અંગિકાઓ જોવા મળે છે. તો કે અંગિકા જે છે શું, તો કે એનું કંઈક ને કંઈક આપણા કોષોમાં જે છે એનું કાર્યની વહેંચણી થયેલી જોવા મળે છે, કે બધી અંગિકા જે છે એમના કાર્ય અલગ અલગ છે. તમે એના વિશેનો થોડો ખ્યાલ તમે આગળ ઉપરના ધોરણમાં તમે અભ્યાસ કરીને આવ્યા છો, બરાબર, કે તમને ખ્યાલ જ છે કે જે ગોલ્ગી બોડી છે, માઇટોકોન્ડ્રિયા કે જેને કણાભ સૂત્ર કહીએ છીએ, બરાબર, કણાભ સૂત્ર છે, અંતઃકોષરસ જાળ છે, આવી બધી જે અંગિકાઓ છે એના વિશે તમને જે સામાન્ય આપણે સ્ટડી જેનો કહીએ, બરાબર, કે સામાન્ય અભ્યાસ તમને બધાને ખ્યાલ છે, તમે લોકો બધા આગળ ભણીને આવ્યા જ છો, બરાબર. એનો જ વિચાર આપણે જસ્ટ ખાલી એની ઇન્ટ્રોડક્શન મેળવીએ તો કે આપણે આજે જે ભણવાની જે છે પહેલાં અત્યારે લેક્ચરમાં કઈ છે તો કે જેને આપણે કહીએ છીએ ગોલ્ગી પ્રસાધન, અથવા તો જેને કહીએ છીએ ગોલ્ગી એપરેટસ કહીએ, બરાબર છે, અથવા તો જે છે એને ગોલ્ગી ઝૂમ કહીએ, ગોલ્ગી બોડી કહીએ, ગોલ્ગી મટીરિયલ્સ કહીએ. આવી ઘણા બધા નામો ધરાવતી એવી અંગિકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ તો કે ગોલ્ગી પ્રસાધન. તો કે આ ગોલ્ગી બોડી જે છે એ શું છે તો કે એક અંગિકા જે છે કે આપણને ખબર કે દરેક જે સુકોષ કેન્દ્રીય પ્રાણીઓ છે બધાના કોષોમાં આવેલી હોય, બરાબર. અને આપણે એમ પણ કહીએ કે ફૂલેલી કોથળી જેવી રચના, તમે આવો વર્ડ આગળ સાંભળ્યો જ હશે, ખ્યાલ જ છે. અને આપણે એની રચનામાં પણ જોઈ શકીએ છીએ, બરાબર. અહીંયા તમે આપણે આકૃતિમાં જોઈએ છીએ કે કેવી છે તો કે એક ફૂલેલી કોથળી જે છે એની ભેગી કરી દઈએ થપ્પીને તો કેવી દેખાય એ રીતની જે છે એ આ ગોલ્ગી બોડી દેખાતી હોય છે. તો કે આ જે ગોલ્ગી બોડી જે છે એની શોધ કોણે કરી? સૌપ્રથમ વાર કોઈ કે ડિસ્ક્રાઇબ તો કર્યું હશે ને, કે સૌપ્રથમ કોણે દર્શાવ્યું કે આ જે છે એ ગોલ્ગી બોડી છે, કે આવી અંગિકા પણ સજીવ શરીરમાં આવેલી છે, બરાબર. તો કે એની શોધ આવે પછી તો કે એના અલગ અલગ જે આપણે એને કહીએ નામકરણ કરવામાં આવે, બરાબર, નોમેનક્લેચર જેને કહીએ છીએ કે એના અલગ અલગ નામ આપવામાં આવ્યા હોય છે. એની પછી તો કે આપણે એનું સ્ટ્રક્ચર જોવું પડે, લોકેશન જોવું પડે, ખાસ કરીને મેઇન વસ્તુ તો કે લોકેશન દરેક સજીવના બોડીમાં ક્યાં આવેલી છે. પછી તો કે લોકેશનના કેટલી સંખ્યામાં આવે, બરાબર, એનું સાઇઝ શું છે, એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે કે ક્યાં ક્યાં આવેલી છે, કઈ રીતની છે જોવા મળતી, ક્યાંથી ઉદ્ભવ પામે છે, બરાબર. એની મોર્ફોલોજી જોઈએ, મોર્ફોલોજીમાં કઈ કઈ રચના આવેલી હોય છે, બરાબર. એને બધા વિશેનો આપણે અભ્યાસ કરવો પડે છે કે અંગિકામાં છે ખરેખર શું આવેલું હોય છે. પછી એની કેમિકલ કમ્પોઝિશન જોવી પડે કે એનું રાસાયણિક બંધારણ છે કેવું છે, અને લાસ્ટ જે છે એમનું જનરલ ફંક્શન એટલે કે એનું કાર્ય શું છે એ જોવા મળે છે તે. તો એવી આપણે આજે અંગિકા જે છે ગોલ્ગી બોડીની વાત કરવાના છીએ. તો સૌ પ્રથમ વાતમાં આપણે જોઈએ એની હિસ્ટ્રીમાં, એટલે કે એની શોધ જે છે એમાં જોઈએ તો કે આપણને બધાને ખબર છે કે તમે બધા જાણીને આવ્યા કે સૌ પ્રથમ જે છે એક કેમિલો ગોલ્ગી, બરાબર. આ કોણ છે તો કે કોઈ નહીં પણ એક સાયન્ટિસ્ટનું નામ છે કેમિલો ગોલ્ગી, કે જે સાયન્ટિસ્ટે સૌ પ્રથમ વાર 1898
બરાબર. 1898માં જે છે સૌ પ્રથમ વાર કે જે ઘુવડ પ્રાણી છે, ઘુવડના ચેતાકોષમાં જે છે આવેલા પરકિંજે કોષ જે છે એમાં સૌ પ્રથમ વખત એમણે જોઈ. બરાબર, કે જે મગજ અરે ઘુવડ જે છે, ઘુવડના મગજમાં આવેલું ચેતાકોષ કે જેના ચેતાકોષમાં આપણને જોવા મળતા પરકિંજે તંતુઓ જે છે એમાં સૌ પ્રથમ વખત આ ગોલ્ગી પ્રસાધનની રચના જોવામાં આવી છે. બરાબર, એણે સૌ પ્રથમ વખત શું કર્યું તો કે એણે જોઈ હતી. અને આ ઉપરાંત આપણને ખબર કે જે સાયન્ટિસ્ટે કોઈએ શોધ્યું હોય, નિહાળ્યું હોય, પછી એના ઉપર જે છે આગળ ઘણા બધા એના સંશોધનો થતા હોય છે. બરાબર, તો કે આગળ ઉપરાંત જે છે એનો વિસ્તૃત અભ્યાસ જે છે એ કોઈ SR કાજલ કરીને, SR કાજલ જે છે નામના વૈજ્ઞાનિકે જે છે એનો અભ્યાસ કર્યો હતો. બરાબર, આગળ. અને આ બંને જે સાયન્ટિસ્ટ જે છે એમને 1906માં જે છે સંયુક્તપણે પછી એમનો નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યો હતો. બરાબર, તો કે આ વાત થઈ આપણી હિસ્ટ્રી. તો કે શું છે તો કે ગોલ્ગી પ્રસાધન જે છે સૌ પ્રથમ વખત ચેતાકોષમાં આવેલા પરકિંજે કોષમાં છે એમને જોવામાં આવ્યું છે. બરાબર, તો કે આ જે ગોલ્ગી પ્રસાધન જે છે એ કેવી છે તો કે એકદમ જે છે મેમ્બ્રેન, જે એકદમ લીસા પટલ, મેં કીધું ને આગળ આપણે જોઈએ, આ જે લીસા પટલો જે છે એના ઝુમખાની બનેલી એક રચના છે. પોલી કોથળી જેવી એક રચના જે છે એ જોવા મળે છે. બરાબર, ત્યારબાદ આવે એનું નોમેનક્લેચર, કે એનું નામકરણ તો કે કઈ રીતે તો કે આપણને ખબર કે જે ગોલ્ગી બોડી છે એને અલગ અલગ નામથી, ગોલ્ગી બોડી છે, ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગોલ્ગી મેમ્બ્રેન છે. બરાબર, એને ગોલ્ગી એપરેટસ પણ કહેવામાં આવે, ડિક્ટિયોઝોમ કહેવામાં આવે, ગોલ્ગીઝોમ કહેવામાં આવે. આવા અનેક ઘણા બધા એના નામો છે. પરંતુ આપણે જોઈએ તો કે જે પૃષ્ઠવંશી પ્રાણી જેટલા પણ છે, બરાબર, એના જે કોષોમાં આવેલી રચના છે એટલે આપણે શું કહીએ છીએ તો કે ગોલ્ગી એપરેટસ. બરાબર, કે જેને આપણે ગોલ્ગી પ્રસાધન પણ કહી શકીએ છીએ. બરાબર, જ્યારે ઉપરાંત વનસ્પતિ જે છે, બરાબર, આપણને ખબર કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જે છે એ આ ગોલ્ગી બોડી જોવા મળે છે. તો જે વનસ્પતિ છે અને જે અપૃષ્ઠવંશી પ્રાણી જે છે એનામાં કોષોમાં જે આવી રચના જોવા મળે તો એને શું કહેવાય તો કે ડિક્ટિયોઝોમ તરીકે એમને ઓળખવામાં આવે છે. કે જ્યારે તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિમાં જો આવી રચના જોવા મળે છે તો એને શું કહેવામાં આવે છે તો કે ડિક્ટિયોઝોમ. બરાબર, ત્યારબાદ આવે કે લોકેશન, એનું સ્થાન ક્યાં છે. તો મેં આગળ કીધું એમ કે જેટલા પણ યુકેરિયોટિક કોષો જે છે એનામાં જોવા મળતી રચના એક પટલમય જે છે અંગિકા છે. ઉપરાંત જે છે એ તો કે એનિમલ જે છે, એનિમલના જે શુક્રકોષો છે, બરાબર, અને જે સસ્તનના જે રક્તકણ કે જેને આપણે RBC કહીએ, આમાં જે છે તેનો અભાવ જોવા મળે છે. શુક્રકોષ અને RBCમાં જે છે એ ક્યાંય જોવા મળતી નથી. બરાબર, તો કે આ એનું થઈ ગયું રચના, એનું સ્થાન ક્યાં છે એ જોવા મળ્યું. બરાબર, તો કે અહીંયા આપણે જોઈએ આ રીતની જે છે એકદમ પટલમય એકદમ બનેલી છે એ રચના જોવા મળે છે. એના અલગ અલગ ભાગો છે, ટ્રાન્સ રિજિયન છે, મીડિયલ રિજિયન અને સીન્સ. મુખ્ય બે ભાગ જે છે એના ટ્રાન્સ અને સીસ. બરાબર છે, આ રીતના જે છે ભાગો જોવા મળે છે. નેક્સ્ટ જે છે જોઈએ તો કે એના નંબર, એની સંખ્યામાં જે છે તો કે આપણને ખબર તો કે આ એક કોષ જે છે એનામાં છે એક ગોલ્ગી બોડી આવેલી હોય એક કોષમાં. બરાબર, પરંતુ જે પેરામિશિયમ જેવું પ્રાણી જે છે એમાં 2 જોવા મળે છે. બરાબર, તો કે આ ઉપરાંત જે છે મેરુદંડી પ્રાણીના જે ચેતાકોષ છે, અંડકોષ છે, બધામાં જે છે ઘણી બધી આપણને ગોલ્ગી પ્રસાધનો જોવા મળે છે. ઘણી વખત જે યકૃતના સેલ છે, બરાબર, એમાં તો 50 જેટલી પણ ગોલ્ગી પ્રસાધન જોવા મળતી હોય છે. એટલે કે શું થયું મતલબ તો કે જે દરેક પ્રાણી જે છે તો કે પ્રાણી બદલે એમ એના કોષો પણ બદલે છે, એમ કોષેની સંખ્યા જે છે આપણને જુદી જુદી જોવા મળતી હોય છે. બરાબર, તો કે એની સાઇઝમાં જોઈએ તો કે સાઇઝમાં તો કે ગોલ્ગી પ્રસાધન છે આપણે કીધું કે એના જેવા કાર્યો મુજબ છે એની રચના પણ, એટલે કે એનું કદ પણ જોવા મળે છે. જેવું કાર્ય એવી એની રચના. એટલે કે જોઈએ તો કે એકદમ જે એક્ટિવ સેલ હોય, એટલે કે જે આપણા ગ્રંથિ કોષો છે, ચેતાકોષો છે, બરાબર, આ જે એક્ટિવ કોષો જે છે એમાં ખૂબ જ સુવિકસિત હશે. એમાં એકદમ સુવિકસિત, જ્યારે આપણા સ્નાયુ કોષો જે છે, મસલ્સના જે છે એમાં તો કે એકદમ અલ્પ વિકસિત હોય છે. ઉપરાંત જે છે જેમ કોષોની ઉંમર વધે છે એમ ગોલ્ગી બોડીની સાઇઝ જે છે નાની થતી જાય. બરાબર, સેલ જેમ વધે છે એમ ગોલ્ગી બોડી છે એકદમ શું થાય તો કે નાની થતી જાય છે. તો કે ઉપરાંત જે છે એના ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈએ તો કે જે પ્રાણી કોષ જે છે, બરાબર, એનામાં તો કે એક આવેલી એકદમ સ્થાનિક અંગિકા છે.
બરાબર. તો કે આ ક્યાંથી, તો કે આ ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે જે આપણું બાહ્ય ગર્ભસ્તર કે અંતઃ ગર્ભસ્તર છે, એક્ટોડર્મ કે અથવા તો એન્ડોડર્મ જે છે એમાંથી ઉદ્ભવ છે એ ધરાવતા કોષોના ધ્રુવીય પ્રદેશમાં જોવા મળે છે. બરાબર. ઉપરાંત જે છે એ થાઇરોઇડ કોષો, સ્વાદુપિંડની ખંડિકાના કોષો છે, આંતરડાના આવેલા જે ગોબલેટ કોષો છે, આ બધામાં કોષ કેન્દ્ર અને પરિઘવર્તી જે ભાગ જે છે એમની વચ્ચે જોવા મળે છે. એટલે કે જે સેલની અંદર જે છે એ કોષ અને બીજો જે પરિઘવર્તી ભાગ છે એની વચ્ચે જે ખાલી જગ્યા અહીંયા પેરીફેરી રહે છે, બરાબર, ભાગ જે છે એમાં જોવા મળે છે. ઉપરાંત જે છે એ ચેતાકોષ જે છે, બરાબર, ચેતાકોષના જે કોષ કેન્દ્ર છે એની એકદમ નજીક હોય છે. તો કે આ રીતે જે છે અલગ અલગ સ્થાન જે છે એમનું જોવા મળે છે. ને એની જોઈએ તો કે આપણે વાત હતી એની મોર્ફોલોજી, તો કે એની રચનામાં શું છે, બરાબર, એની રચનામાં શું છે, તો કે જે છે એ પ્રાણી અને જે વનસ્પતિ કોષની જે ગોલ્ગી ગાય છે એની બાહ્ય રચના જોઈએ તો કે આમ તો સમાન જ છે, બરાબર, બેમાં એક સરખી જોવા મળે છે. પરંતુ ઘણી વખત શું હોય તો કે ઘણા બધા કોષોમાં એકદમ વિસ્તૃત થઈ ગયેલી હોય, એનો આકાર અને સ્વરૂપ જે છે એ કોષને શું કીધું તો કે કોષના પ્રકાર પર અવલંબિત હોય છે, બરાબર. જેવો કોષનો પ્રકાર એ પ્રકારે જે છે ગોલ્ગી બોડીનો આકાર અને સ્વરૂપ જોવા મળતું હોય છે. આ ઉપરાંત જે છે એ ગોલ્ગી પ્રસાધન છે એમાં ઘણા બધા ડિક્ટિયોસોમ્સના સમૂહ આવેલા હોય, એટલે કે કીધું કે આ રીતની જે પોલી જેવી કોથળી જેવી રચના જે છે એકદમ પટલમય અંગિકા જે છે એમાં એનો સમૂહની હોય છે, બરાબર. તો કે આમાં જે આ જે સિસ્ટરની જે છે ડિક્ટિયોસોમ્સ એટલે શું, તો કે સિસ્ટરની તરીકે જે ઓળખાતી એકદમ ચપટી કોથળીઓનો સમૂહ છે, બરાબર. સિસ્ટરની શું છે, તો કે સિસ્ટરની છે કાંઈ નથી, એ તો એક ખાલી સામાન્ય એકમ જ છે એ ગોલ્ગી બોડીનો છે. તો કે અહીંયા જોઈએ તો કે આપણે મેઇન ગોલ્ગી બોડી છે એના મુખ્ય 3 રચનામાં તો કે સિસ્ટરની, કે જેને ફ્લેટેન્ડ સેક એટલે કે ચપટી કોથળીઓ કહેવાય, બીજી છે ટ્યુબ્યુલ્સ, બરાબર, કે જેને આપણે નલિકાઓ કહીએ છીએ, અને ત્રીજી છે એ વેસિકલ્સ એટલે કે જેને આપણે ગોળકો કહીએ. મુખ્ય જે છે આ 3 પ્રકારની રચના એમાં જોવા મળે છે. સિસ્ટરની એટલે કે જેને ચપટી કોથળીઓનો ભાગ કહીએ, બીજું જે છે એ ટ્યુબ્યુલ્સ છે, અને ત્રીજી છે એની વેસિકલ્સ. મુખ્ય જે આ 3 રચના જોવા મળે છે. આ જે સિસ્ટરની જે છે, બરાબર, જે સિસ્ટરની જે છે તો કે સિસ્ટરની એ શું છે તો કે 1 માઇક્રોમીટર નો વ્યાસ ધરાવતી જે છે અને મધ્ય ભાગમાં સપાટ, બરાબર, કંઈક આ રીતની રચના આપણને જોવા મળે છે. મધ્ય ભાગમાં જે છે ચપટી રચના છે જે, અને એકબીજાને અમુક ચોક્કસ જે છે એ સમાંતર અંતર રાખીને ગોઠવાયેલી હોય છે, બરાબર. કે આપણે કોઈ બંડલ બનાવીએ, કોઈ વસ્તુ એકની ઉપર બીજાની ઉપર ત્રીજી ગોઠવીએ તો કે કેવી થપ્પી જેવી રચના બને, તો આ રીતનું જે છે બંડલમાં ગોઠવાયેલી હોય છે. પછી તો કે જે આ દરેક સિસ્ટરની જે છે, બરાબર, એ કેવી, તો કે આ દરેક સિસ્ટરની 7.5 નેનોમીટર, બરાબર, 7.5 નેનોમીટર જે છે એટલી જાડાઈ ધરાવશે, એકદમ લીસી અને એકમ કલાથી બંધાયેલી હોય છે. ઉપરાંત તો કે આજે 2 સિસ્ટરની જે છે એની વચ્ચેનું જે પહોળાઈ કહીએ તો કે 500થી જે છે 1000 નેનોમીટર જેટલી આ 2 સિસ્ટરની વચ્ચેની પહોળાઈ જોવા મળે છે, બરાબર. એની વચ્ચે તો કે આટલું જે છે એ પોલાણ પોલાણમાં એટલે કે લ્યુમેન આવેલું, જેને શું કહીએ તો કે લ્યુમેન કહી શકીએ. પછી તો કે જે દરેક થપ્પીમાં 2 સિસ્ટરની વચ્ચે જે છે એ એટલે કે ફરીવાર કહીએ તો કે આવી જે એક સિસ્ટરની હશે, બરાબર, સેમ એવી બીજી પણ સિસ્ટરની હોવાની. તો આ જે 2 સિસ્ટરની જે છે એની વચ્ચેની પહોળાઈ કેટલી છે તો કે 500થી 1000 નેનોમીટર, બરાબર. પણ આજે એક થપ્પી જે છે, બરાબર, આવી એક થપ્પી જે છે, આ થપ્પીમાં જે ગોઠવાયેલી જે છે સિસ્ટરની, એમાંની આ 2 સિસ્ટરની જે છે એની વચ્ચેનું કેટલું તો કે 20થી 30 નેનોમીટર. એની વચ્ચેની જે પહોળાઈ છે જે કેટલી તો કે 20થી 30 નેનોમીટર. 2 સિસ્ટરની જે છે, આ એક સિસ્ટરનીનો સમૂહ અને બીજો સિસ્ટરની સમૂહ વચ્ચેની જગ્યા કેટલી કીધી તો કે 500થી 1000 નેનોમીટર પહોળાઈ ધરાવે. પરંતુ 2 સિસ્ટરની એક જ થપ્પીમાં આવેલી છે, એની વચ્ચેની પહોળાઈ કેટલી હોય તો કે 20થી 30 નેનોમીટર જેટલી. ઉપરાંત જે છે આવી પ્રાણી કોષ જે છે આપણું, એમાં તો કે 5થી 6 જેટલી સિસ્ટરની જે છે એ
ડિક્ટિયોઝોમ્સ બનાવે છે, બરાબર. જ્યારે વનસ્પતિમાં તો કે 20 અથવા તો 20 કરતાં પણ વધારે સિસ્ટરની જે છે એ ભેગી થઈને ડિક્ટિયોઝોમ્સ બનાવતી હોય છે. તો કે આ જે ડિક્ટિયોઝોમ્સ એ કેવું, તો કે ડિક્ટિયોઝોમ્સનો જે દેખાવ જે છે એ કેવો, તો કે આપણને ડબલ્યુ, બરાબર, આ રીતનો જે ડબલ્યુ જે છે એના જેવો દેખાતો હોય છે ડિક્ટિયોઝોમ્સ જે એ. ઉપરાંત જે તો કે જે દરેક સિસ્ટરની જે છે એના કિનારીની ભાગેથી સેજ આપણને વળેલી જોવા મળે, બરાબર. તો કે એનો જે બહિર્ગોળ જે શેડો છે નિકટવર્તી, બરાબર, કે જેને આપણે શીશ બાજુ કહીએ હતી, બરાબર. ઉપર તમને પહેલાં આપણે બતાવ્યું હતું કે ઉપરની સાઈડ છે એને શું કહેવાય, તો કે શીશ બાજુ, બરાબર. કેવો છે, તો કે એકદમ બહિર્ગોળ છેડો છે અને નિકટવર્તી ભાગ જે છે એટલે શીશ તરીકે ઓળખાય. જ્યારે એનો અંતરગોળ ભાગ જે છે, બરાબર, આ જે અંતરગોળ ભાગ જે છે એ કેવો, તો કે દૂરસ્થ છે, એકદમ પરિપક્વ છે, કે જેને આપણે ટ્રાન્સ બાજુ કહી શકીએ છીએ, બરાબર. ટ્રાન્સ બાજુ તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત આ બંનેની વચ્ચેનો શીશ, બરાબર, આ રીતે શીશ અને ટ્રાન્સ આ બંને વચ્ચેનો જે ભાગ જે છે એને મધ્યસ્થ પ્રદેશ, કે જેને આપણે મીડિયલ રિજિયન તરીકે પણ ઓળખીએ. આ જે શીશ બાજુ જે છે, બરાબર, તો કે જે શીશ બાજુ છે ત્યાં કોષ કેન્દ્ર કે અંતઃકોષ રસ પટલ તરફ ગોઠવાયેલી હોય છે, જ્યારે ટ્રાન્સ જે બાજુ છે એ કોષ રસ પટલ તરફ ગોઠવાયેલી હોય, બરાબર. અંતઃકોષ રસ પટલ હશે એ બાજુ શું હોય, તો કે આ શીશ રિજિયન, બરાબર. અને જ્યારે કોષરસ પટલ જે છે એ બાજુ ગોઠવાયેલા ભાગને શું કહેવાય, તો કે ટ્રાન્સ બાજુ કહી શકાય છે, બરાબર. તો આવી જે રચના જે છે એ સિસ્ટનીની જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ જે છે એ ટ્યુબ્યુલ્સ. ટ્યુબ્યુલ્સ છે તો કે નલિકા. નલિકા તો કે કેવી, તો કે 30થી જે છે એ 50 નેનોમીટર જે વ્યાસ ધરાવતી નલિકાઓ જે એ જોવા મળે છે. આ નલિકાઓ તો કે ડિક્ટિયોઝોમમાંથી બહાર નીકળતી હોય અને એની ફરતે જે છે ગોઠવાયેલી હોય છે. અને જે ડિક્ટિયોઝોમનો જે પરિઘવર્તી વિસ્તાર જે છે એ આ બંધારણની નલિકાના કારણે ધરાવે છે, બરાબર. એનો જે બહારનો જે લેક લાઇક રિજિયન જે છે એ આપણને આની આવી નલિકાઓ જે છે એના કારણે આપણને જોવા મળતું હોય છે. નેક્સ્ટ જે છે એ કઈ, તો કે વેસિકલ્સ. મેં શું કીધું કે જેને આપણે ગોળકો અથવા તો સંચયિકા એવું પણ કહી શકાય, કે સંચયિકા છે કેટલી, તો કે 60 નેનોમીટર જેટલી જે છે વ્યાસ ધરાવે છે. તો કે આમાં પણ એ કહેવાય, તો કે આ જે વેસિકલ્સ એ પણ 3 પ્રકારની, તો કે ટ્રાન્ઝિશનલ વેસિકલ કહેવાય, એકદમ સ્ત્રાવી વેસિકલ્સ કહી શકીએ, બરાબર, સેક્રેટરી વેસિકલ કહીએ, બીજી છે એક ક્લેથ્રીન કોટેડ વેસિકલ. આવી 3 પ્રકારની જે છે એ વેસિકલ જોવા મળે છે. તો કે આમાં ટ્રાન્ઝિશનલ વેસિકલ એટલે તો કે જે નાના નાના ગોળકો છે, બરાબર, કે જેની ખરબસડા અંતઃકોષરસ જાળ. આપણને ખબર ને કે અંતઃકોષરસ જાળ છે કેવા, તો કે 2 પ્રકારના હોય, રફ અને સ્મૂધ, બરાબર. ખરબસડી સપાટીવાળા અને લીસી સપાટીવાળા અંતઃકોષરસ જાળ. તો કે અહીંયા જે છે એ રફ જે અંતઃકોષરસ જાળ છે અને ડિક્ટિયોઝોમ્સ છે એની જે શીશ બાજુ છે એની વચ્ચે જોવા મળે છે, બરાબર. આ જે આપણે એની વાત કરીએ તો કે જે વેસિકલ જે છે એમાં પણ 3 પ્રકારની હોય. એમાંની જે છે એ પહેલી કઈ, તો કે ટ્રાન્ઝિશનલ જે છે એ ક્યાં હોય, તો કે ખરબસડી અંતઃકોષરસ જાળ અને ડિક્ટિયોઝોમની જે શીશ બાજુ છે ત્યાં જોવા મળે છે, કે તેઓ જે છે એ રફ જે અંતઃકોષરસ જાળ છે ત્યાંથી મુક્ત થાય છે અને શીશ બાજુ તરફ એકત્રિત થાય છે અને ત્યાં નવી સિસ્ટરની બનાવે છે, બરાબર. આ રીતે શું કરશે, ત્યાંથી મુક્ત થઈને બીજી બાજુ થઈને નવી સિસ્ટનીની રચના કરે છે. પછી તો કે નેક્સ્ટ જે છે એ કેવી છે, તો કે સિક્રેટરી વેસિકલ, બરાબર, કે જેને આપણે સ્ત્રાવી કહી શકીએ, સ્ત્રાવી ગોળકો. તો કે જે આ સ્ત્રાવી ગોળકો જે છે એનું કદ જે આપણને વિવિધ જોવા મળે, બરાબર. તો કે એ ક્યાં, તો કે જે ટ્રાન્સ બાજુ છે, બરાબર, આપણે વાત કરી હતી સિસ્ટનીમાં જે નીચેની સાઈડ કઈ બાજુ કીધી, ટ્રાન્સ બાજુ. તો આ જે ટ્રાન્સ બાજુ અને જેનું કોષરસ પટલ છે એની વચ્ચે જોવા મળે છે, એ બંનેની વચ્ચે. અને જે ગોલ્ગી પેટર્ન છે એની સિસ્ટનીની કિનારી પરથી મુક્ત થાય છે. આ સેક્રેટરી વેસિકલ શું કરશે, એની કિનારી પરથી મુક્ત રિલીઝ થશે. અને થર્ડ જે છે કઈ છે, તો કે ક્લેથરીન કોટેડ વેસિકલ, એટલે કે ગોળાકાર બાહ્ય વિકાસ છે એનો. ક્લેથરીન કોટેડ ગોળક જે છે એ બીજું કંઈ નહીં પણ એનું આઉટગ્રોથ છે, કે શું કરશે, તો કે એ પોતે રફ સરફેસ ધરાવે છે, બરાબર. અને જે આ ગોળક જે છે એ બધા કેવા, તો કે 50 માઇક્રોમીટર છે એ વ્યાસ ધરાવતા હોય,
બરાબર. ઉપરાંત જે છે એ ક્યાં જોવા તો કે જે આ જે ગોલ્ગી બોડી જે છે એનો પરિઘવર્તી ભાગ જે છે ફરતો ફરતો જેનો રિજિયન કહે બરાબર એ પરિઘવર્તી ભાગમાં જોવા મળશે તથા જે છે એના એકલ નલિકા જે છે એના અંત ભાગમાં આવેલા હોય છે. આમ આપણે જોઈએ બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો કે આજે સ્ત્રાવી ગોળકોથી શું કરશે તો કે તેઓ જુદા પડે છે. તેના પટલ છે અને સ્ત્રાવી નિપજો છે એના કોષાંતરીય ટ્રાફિક સાથે સંકળાયેલ છે. બરાબર જે છે ને નિપજ છે એ ક્યાં તો કે ઇન્ટ્રાસેલ્યુલર જે છે એ ટ્રાફિક સાથે સંકળાયેલ આપણને જોવા મળે છે ક્લેથ્રીન કોટેડ વેસિકલ. તો કે આ વેસિકલ શું વાત કરીએ આપણે તો કે પહેલી વાત કરીએ મોર્ફોલોજીમાં મુખ્યત્વે 3 ભાગ જોવા મળે. બરાબર આપણે જોઈએ તો કે મોર્ફોલોજીમાં મુખ્ય 3 પાર્ટ સિસ્ટરની કે જે ચપટી કોથળીવાળો રિજિયન કીધો બરાબર. એમાં આપણે શું કીધું તો કે એ કેવા શેપનું દેખાય છે એની રચના શું જોવા મળે છે એની લંબાઈ 2 સિસ્ટરની વચ્ચેની લંબાઈ શું એક થપ્પીમાં 2 સિસ્ટરની વચ્ચેની પહોળાઈ શું એ બધું જાણ્યું. પછી વાત હતી ટ્યુબ્યુલ્સની કે નલિકા જે છે એ શું કરશે તો કે એકદમ એનું બંધારણ જે છે એ વધારે જો જટિલ એકદમ જોવા મળે છે બરાબર એની પણ અલગ અલગ વ્યાસ ધરાવતી નલિકાઓ આવેલી હોય. ધ્યાન જોયું આપણે તો કે વેસિકલ્સ જે છે વેસિકલ્સ મુખ્યત્વે જે 3 પ્રકારની હોય તો કે કેવી તો કે ટ્રાન્ઝિશનલ હોય બરાબર સેક્રેટરી છે ક્લેથ્રીન કોટેડ પ્રકારની જે છે એ. આ ઉપરાંત જે છે બરાબર આવી બધી જે છે એની બાહ્યકાર રચનામાં આપણને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો કે એનામાં જે છે એ કોષનું જે અંતઃપટલ જે છે બરાબર જેને આપણે એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ કહીએ બરાબર તો કે એની બાજુ જે છે એક તરફ જે શું હોય તો કે ER એટલે કે અંતઃકોષરસ જાળ છે અને બીજી તરફ જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે બરાબર કે જે શું કરશે તો કે જે સેક્રેટરી વેસિકલ્સ છે એના દ્વારા આપણને સંકળાયેલા જોવા મળે છે. તો કે જે આ ગોલ્ગી પ્રસાધન જે છે બરાબર અહીંયા GERL રિજિયન કહેવાય એટલે કે GERL એટલે કે ગોલ્ગી બોડી બરાબર ગોલ્ગી પ્રસાધન જે છે એ ER લાઇસોઝોમ બરાબર તો કે એ જે શું કરશે તો કે જે ગોલ્ગી પ્રસાધનની જે ટ્રાન્સ બાજુ સાથે સંકળાયેલ છે. ઉપરાંત જે છે એ આ પ્રાથમિક લાઇસોઝોમ અને મેલેનિનના કણિકાના ઉદ્ભવ સાથે સંકળાયેલ છે. આ રિજિયન જે છે એ શું કરશે તો કે જે આપણું પ્રાથમિક લાઇસોઝોમ અને મેલેનિનના કણિકાનો ઉદ્ભવ ત્યાંથી થાય છે. ઉપરાંત જે છે એ સ્ત્રાવી કોષમાં જે છે સ્ત્રાવી પદાર્થની પ્રક્રિયા છે બરાબર સંઘનન કે જેને કન્ડેન્સિંગ અને પેકેજિંગ સાથે પણ સંકળાયેલી છે. ઉપરાંત જે છે એ કોષીય સ્ત્રાવી પ્રોટીનના ચયાપચય મેટાબોલિઝમ માટે એના સોર્ટિંગ એટલે કે અલગીકરણ માટે પણ મદદરૂપ થાય છે. બરાબર આ જે GERL એટલે જે ગોલ્ગી એપેરેટસનો જે છે એ પ્રદેશ જે છે GERL બરાબર ગોલ્ગી પ્રસાધનનો કે જેને લાઇસોઝોમ પ્રદેશ પણ કહી શકાય છે એ જે છે આવા ઘણા બધા કાર્યોમાં જે છે પોતે મદદરૂપ થતા હોય છે. ઉપરાંત જે છે આના સિવાય પણ ઝોન ઓફ એક્સક્લુઝન એટલે કે વર્જિત ક્ષેત્ર પણ જોવા મળે છે કે શું કરશે તો કે કોષરસનો જે એ વિશિષ્ટ પ્રદેશ છે એના દ્વારા આવરિત હોય આથી શું કહેવાય તો કે એને વર્જિત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. કારણ કે શું કામ તો કે આ જે રિજિયન છે ત્યાં રિબોઝોમ છે ગ્લાયકોજન કણાભસૂત્ર હરિતકણ વગેરે શું હશે તો કે એનો અભાવ જોવા મળે અથવા તો એકદમ અલ્પ સંખ્યામાં હોય બરાબર. અહીંયા જે છે જે આપણે આગળ ભણ્યા જે કોટેડ વેસિકલ છે જે એ આ પ્રદેશમાં આપણને જોવા મળશે બરાબર. તો કે આ રિજિયનની મહત્વતા શું છે તો કે એના અલગ અલગ કામ જે છે આપણને એના મદદરૂપ હેલ્પ કરે છે. ઉપરાંત તો કે એની જે કેમિકલ કમ્પોઝિશન જોઈએ તો કે કેમિકલ કમ્પોઝિશનમાં તો કે જે આ જે ગોલ્ગી પ્રસાધન છે બરાબર તો કે 60 થી 70 એંગસ્ટ્રોમ બરાબર એટલી જાડાઈ ધરાવતી જે છે એકમ કલા આવરિત હોય. ઉપરાંત જે છે આ એકમ કલા અને જે એની સિસ્ટરની જે છે બરાબર એ બંને તો કે 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી અને ગોળકોમાં જે છે એ 30 થી 40 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા હોય છે. ઉપરાંત તો કે જે ગોલ્ગી બોડી છે એમાં આપણને 60% તો લિપિડ્સનો ભાગ જોવા મળે છે બરાબર. ઉપરાંત જે છે અંદર ઘણા બધા એન્ઝાઇમ્સ પણ આવેલા હોય છે. એન્ઝાઇમમાં તો કે જેવા કે જે ટ્રાન્સફરેજીસ કહીએ ઓક્સિડો રિડક્ટેજ છે ફોસ્ફોલાઇપેજીસ છે બરાબર કે જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એસિડ ફોસ્ફેટ વગેરે જે છે. ઉપરાંત કાઇનેજીસ નામના આવા બધા જે છે અલગ અલગ એન્ઝાઇમ્સ પણ ધરાવે છે ગોલ્ગી બોડી બરાબર. તો આજે ઉપરાંત જે છે એ શું હોય તો કે 60% લિપિડ્સનું બનેલું હોય ઘણા બધા એન્ઝાઇમ્સ પણ ધરાવે
છે. તો કે એના આપણે જોઈએ તો કે જનરલ ફંક્શનમાં જોઈએ, બરાબર, એના સામાન્ય કાર્યોમાં તો કે પહેલી વખત તો કે જે આ ગોલ્ગી બોડી જે છે એ સૌ પ્રથમ શું કહેવાય, તો કે એને કોષના ટ્રાફિક પોલીસ, બરાબર. આપણને ખબર કે ટ્રાફિક પોલીસનું કામ શું, તો કે કોઈ એક રસ્તા પર જે છે બધા વાહનને ભેગા થવા દેવા નહીં. તો જે અહીંયા ઘણી વખત જે છે આ ગોલ્ગી બોડી એ ઘણી વખત કોષના ટ્રાફિક પોલીસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, બરાબર. શું કામ, તો કે જે ઘણા બધા પદાર્થ જે છે પ્રાણી કોષમાં એનું આગમન થાય એટલે કે રિસેપ્શન, એનું ફિનિશિંગ છે, એનું પેકેજિંગ છે, એના નિર્ગમન સાથે તેઓ સંકળાયેલી હોય છે ગોલ્ગી બોડી, બરાબર. તો કે કેવા, તો કે જેમ કે જોઈએ તો કે આના કાર્યમાં તો કે પહેલું તો કે કેટલાક કોષીય અંગિકાઓનું નિયંત્રણ, બરાબર, કંટ્રોલ માટે થઈને. તો એક ઉદાહરણ તો કે જે કોષરસ પટલ છે, લાઇસોઝોમ છે, શુક્રકોષનો શુકાગ્ર કે જેને આપણે એક્રોઝોમ તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત જે છે એ અંડકોષની બાહ્ય કણિકાઓ છે જેને આપણે કોર્ટિયલ ગ્રેન્યુલ્સ કહીએ છીએ. આ બધી અંગિકાઓ જે છે એમાં ઘણી બધી એના નિયંત્રણ માટે થઈને પણ એનું કાર્ય જોવા મળે છે, નિયંત્રણ કરે છે, બરાબર. ઉપરાંત બીજું કામ તો કે સિક્રિશન માટેનું, તો કે ઘણા બધા પદાર્થ છે એના પેકેજિંગ અને એક્ઝોસાઇટોસિસ માટે પણ કામ કરે છે. તો કે કેવી રીતે, તો કે પહેલી વસ્તુ તો કે આપણને ખબર કે સ્વાદુપિંડ છે એની ખંડિકાના કોષો છે, બરાબર. એ ખંડિકાના કોષો શું, તો કે એમાં ઝાયમોજન કણિકાઓ આવેલી એટલે કે ઉત્સેચકો આવેલા હોય, એનો સ્ત્રાવ થતો હોય. પછી તો કે આંતરડાના ગોબલેટ કોષોમાંથી આપણને ખબર કે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. પછી તો કે જે સ્તન ગ્રંથિ છે એમાંથી દુગ્ધ પ્રોટીન્સ કે જેમાં કેસીન આવેલું હોય એનો સ્ત્રાવ થાય. પછી થાઇરોઇડ ગ્રંથિના કોષોમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે અથવા થાઇરોગ્લોબ્યુલિન્સ જેને કહીએ છીએ, બરાબર. પછી તો કે જે સ્કિન જે છે, સ્કિનમાં આવેલી ઓઇલ ગ્લેન્ડના સેલ છે એમાંથી ઓઇલનો સ્ત્રાવ થવો. લાળ ગ્રંથિના કોષો છે એમાંથી લાળનો સ્ત્રાવ થવો. તો કે આ જે બધા સ્ત્રાવનું કામ જે છે એમાં એનું પેકેજિંગ અને એક્ઝોસાઇટોસિસ છે એવા બધા કાર્યોમાં પણ એ ખૂબ જ ઉપયોગી છે, બરાબર. ઉપરાંત જે છે એના સ્ટોરેજ માટે થઈને કોષોની જે સ્ત્રાવી નિપજોનો સંગ્રહ કરે છે. આપણે ખબર કે બોડીમાં જે પણ વધારાના જે ઘટક હશે કે જે જરૂરી મતલબ કે વપરાયા નથી, વધ્યા છે, એ ઘટકનો સ્ટોર કરે છે બોડી. તો આ જે સ્ટોરેજ માટે એટલે અથવા તો કોષોની એવી કોઈ પ્રક્રિયાના અંતે જે નિપજ બનતી હોય, બરાબર, એના સ્ટોરેજ માટે થઈને પણ ઉપયોગી છે. પછી તો કે ગ્લાયકોજાઇલેશનની પ્રક્રિયા માટે એટલે કે જે પ્રોટીન્સ ને કાર્બોહાઈડ્રેટ ભેગા મળીને ગ્લાયકોપ્રોટીન્સ બનાવે છે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ભેગા મળીને ગ્લાયકોલિપિડ્સ બનાવે છે, બરાબર. આવી પ્રક્રિયા માટે પણ જરૂરી છે. ઉપરાંત જે છે સલ્ફરના ચયાપચય એટલે કે સલ્ફરનું જે મેટાબોલિઝમ થાય છે એમાં પણ ઉપયોગી છે. ઉપરાંત જે છે એ લિપિડ પદાર્થ છે એનું પેકેજિંગ અને સ્ત્રાવ પણ કરે છે. આવા તો એના ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલી જે છે એ અંગિકા જોવા મળતી હોય છે, બરાબર. મેઇન ફંક્શનમાં શું થયું, તો કે એને શું કહેવામાં આવે ઘણી વખત, તો કે ટ્રાફિક પોલીસ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. મતલબમાં કે કોષમાં જે કાંઈ પણ અલગ અલગ ઘટકો પદાર્થો વચ્ચેની પ્રક્રિયા, બરાબર, પ્રાણી કોષોમાં જે કાંઈ પણ ઘટના થાય છે દરેક ઘટનામાં એનો કંઈક ને કંઈક થોડા એનો ફાળો રહેલો છે, બરાબર. ગોલ્ગી બોડી આટલી બધી ઇમ્પોર્ટન્ટ એક ઓર્ગેનલ એક અંગિકા જે છે એ જોવા મળે છે, બરાબર. તો આપણે આ રીતે શું જોયું, તો કે જે ગોલ્ગી બોડી છે એનો ખાલી આપણે જનરલ ખાલી એનો સ્ટડી આપણે કરીએ. ગોલ્ગી બોડી એટલે શું છે, ક્યાં આવેલી છે, કોણે શોધી છે, એના નામ અલગ અલગ ક્યાં જોવા મળે, એનું સ્થાન ક્યાં છે, બરાબર. એની વહેંચણી કઈ રીતની જોવા મળે છે, મેઇન એની મોર્ફોલોજીમાં જે 3 મેઇન રચના જોવા મળે, સિસ્ટની છે, પછી ગોલકો કે જેને ટ્યુબ્યુલ્સ કહીએ અને વેસિકલ્સ છે, બરાબર. આની જે રચના છે એ જોવા મળે છે. આવી જે ઉપરાંત પછી તો કે એના મેઇન આવે એનું કેમિકલ કમ્પોઝિશન અને એનું કાર્ય, એ કાર્યો એના કયા કયા છે તે. તો કે આ રીતે આપણે જોઈએ તો કે આ હતી ગોલ્ગી બોડી નામની એક અંગિકા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલી એવી અંગિકા છે, બરાબર.